કારણ કે આ ચાઇનીઝ દોરી જે છે એ આપણે જોઈએ છે કે ઘણા સમયથી આ ચાઇનીઝ દોરીનો ઉપયોગ કેટલો ઘાતક સાબિત થઈ રહ્યો છે. તેનાથી આપણે નિર્જીવ પશુ પક્ષીઓ જ નહીં, આપણે માનવી મનુષ્યના પણ, બાળકોના પણ, વૃદ્ધના પણ એ દોરી ગળામાં ફસાઈ જવાથી એમના મૃત્યુ થતાં આપણે જોયા છે. અને હજી ઉત્તરાયણની એક અઠવાડિયું વાર છે, શુક્રવાર બી છે. લોકોને એટલા માટે સંદેશ મળે કે આપણે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરીએ ને આ જીવ દયા માટે, લોકોની રક્ષા માટે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ના કરીએ. માટે આ મેં દર ઉત્તરાયણે, છેલ્લા ત્રીજી ઉત્તરાયણ છે મારી, તો હું આ પ્રકારે સાયકલ પર લગાવી અને શુક્રવાર આવતો હોય તો મેસેજ એક સારો જાય માટે લગાવતો હોય છું. વિસ્તારમાં જ્યાં કંઈ પણ કાર્યક્રમ હોય ત્યાં જવું. કાર્યક્રમ પત્યા પછી એમને સમજાવું કે ભાઈ આપણે બાળકોને દોરી જ્યારે અપાઈએ ત્યારે ખાસ ધ્યાન રાખીએ કે આવી નાયલોન પ્રકારની દોરી હોય, મજબૂત હોય દોરી તો ચેક કરી લેવી. નાયલોન અને ચાઇનીઝ દોરી હોય તો એ નહીં લેવાની, બાળકોને નહીં આપવાની. અને એમને સમજાવવાનું કે આનાથી પશુ પક્ષી, ઉડતા પક્ષીઓનું ખાસ, અને આપણે જે દોરી પતંગ કપાયા પછી રસ્તામાં આવે છે તેનાથી લોકો પણ મરી જતા હોય છે. એટલે બાળકોને ખાસ જાગૃતિ મળે અને પતંગ રસિયાઓને પણ જાગૃતિ મળે, એના માટે પ્રયાસ કરું.